આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત આપણો ચેપ્ટર 5 છે આપણા એનસીઆરટી બુકમાં. એક એક શબ્દો પકડીને આપણે સમજતા જઈએ કે આનુવંશિકતા એટલે શું. પેઢી દર પેઢી લક્ષણો વારસામાં ઉતરી આવે એ ઘટનાને આનુવંશિકતા કહેવાય. બીજો શબ્દ હવે ભિન્નતા એટલે શું. દુનિયાનો કોઈ પણ બે સજીવ એકબીજા સમાન નથી, અલગ પડે છે, એને ભિન્નતા કહેવાય. આ ગોઠવણી કરી છે સર્જનારે. હવે આ આનુવંશિકતા એટલે કે જીનેટિક્સનો ફાધર કોણ? તો જીનેટિક્સના ફાધર તરીકે મેન્ડલની ગણના થઈ છે. ગ્રેગર જોહન મેન્ડલ. શું કામ એને ફાધર ઓફ જીનેટિક્સ ગણવામાં આવ્યો હતો? જે જમાનામાં રંગસૂત્ર વિશે કોઈ શોધ નથી, માઇક્રોસ્કોપની શોધ નથી, જે જમાનામાં જનીન એટલે શું ત્યારે કોઈને ખબર નથી, માઇક્રોસ્કોપ નથી, એ જમાનામાં એ મેન્ડલે આનુવંશિકતા વિશે વટાણાના છોડ પર પ્રયોગ કરીને ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી. આપણે વિચારીએ કે મેન્ડલમાં સૌથી ખાસિયત સારી કઈ હતી, સર્વશ્રેષ્ઠ. પછી બીજું એવું વિચારીએ આપણે કે મેન્ડલે વટાણાનો છોડ શું કામ પસંદ કર્યો હતો. તો બધા મેન્ડલના વટાણાના છોડ વિશે લઈએ. મેન્ડલ ગ્રેગર જોન મેન્ડલ ક્રિશ્ચિયન પાદરી હતો. તે ચર્ચમાં રહેતો હતો. ચર્ચની બાજુની ખુલ્લી જમીનમાં વટાણા સહેલાઈથી ઉછેરી શકાતો હતો. વટાણા ઉભયલિંગી છે, એક વર્ષાયુ છે, એટલે થોડા સમયમાં એની ઘણી બધી પેઢીનો અભ્યાસ કરી શકાય. હવે આપણે આગળ જઈએ. આ કારણસર મેન્ડલ વટાણાના છોડ પર પ્રયોગ કરતો હતો. ઓકે, હવે વિચારીએ મેન્ડલ શું શ્રેષ્ઠ કર્યું હતું. તો અત્યારે તમે કોરોનામાં જોશો કે રોજ રાજ્યના અગ્રસ્થીઓને ડેટા આપે છે કે આટલા કોરોના પોઝિટિવ છે, આટલા દર્દી સારા થયા, આટલા મૃત્યુ થયા. આને ડેટા એનાલિસિસ કહેવાય, જે અત્યારે મોડર્ન લાઈફસ્ટાઈલના સર્વશ્રેષ્ઠ હથિયાર માનવામાં આવે છે. ડેટા એનાલિસિસ એની શરૂઆત દુનિયાને કરનાર આ મેન્ડલ હતા. એને ગણિતીય અનુમાન, આંકડાકીય સ્ટેટિસ્ટિક્સના તર્કનો ઉપયોગ કરીને દરેક પ્રયોગ કર્યા હતા. ટૂંકમાં ગણિતીય અનુમાન, જેને આપણે ડેટા એનાલિસિસ કહીએ છીએ, જે અત્યારે ટીવી પર જોઈએ છીએ કે દરેક રાજ્યના દેશના અગ્રસચિવ જાહેર કરે આટલા કોરોના થયા પોઝિટિવ, આટલા થયા મટ્યા, આટલો રિકવરી રેટ વધ્યો. એના ઉપર નક્કી થાય કે આપણે પોઝિટિવ છે જે નેગેટિવ જ રહીએ છીએ. તો જ્યારે આ કોઈ આવું કોઈ હતું નહીં તે વખતે આ આખી શાસ્ત્રની શોધ કરનાર જ મેન્ડલ હતા. દરેક ઘટનાનો પ્રયોગ કરતા, એનું લખતા, એની નોટ બનાવતા. હવે આ ગણિતીય અનુમાન તેના સમકાલીનને સ્વીકારી નહોતું. સમકાલીનનો મતલબ તે વખતના જે સાયન્ટિસ્ટો હતા એ માટે આ વિષય જ નવો હતો, એટલે એમના મગજની ક્ષમતા સમજી શકવાની હતી નહીં. એટલે એને મેન્ડલના દરેક પગલાંને નકારી કાઢ્યું. મેન્ડલ ખોટો છે એવું કીધું. ઘણા બધા વર્ષો પછી ખબર પડી મેન્ડલના અવસાન પછી, બરાબર, કે ભાઈ મેન્ડલના જૂના જે બધા અનુમાન હતા એ એના પછીના વૈજ્ઞાનિકોએ લીધા ત્યારે ખબર પડી કે મેન્ડલ બહુ અભૂતપૂર્વ શોધ કરી હતી. હવે આપણે સૌથી પહેલાં મેન્ડલના એક શંકરના પ્રયોગમાં જઈએ. હવે વિચારીએ મેન્ડલ શું કરતો. એક શંકરનો પ્રયોગ કર્યો તો એક ઊંચો હોય ને એક નીચો છોડ હોય. આમ મેન્ડલના દરેક પ્રયોગમાં આવી ભિન્નતા ધ્યાનમાં રહેતો. એને એલેલ કહેવાય. એક ઊંચાઈના જમીન ને એક નીચાઈના જમીન. આ વટાણાનો ઊંચો છોડ છે એવું માનું, આ વટાણાનો નીચો છોડ છે. તો ઊંચાઈના જમીન હોય કેપિટલ ટીટી, નીચેના જમીન હોય સ્મોલ ટીટી. એલેલ એટલે શું? આ એક લક્ષણ છે ઊંચાઈ અને તેના વચ્ચેની ભિન્નતા, ભિન્ન જમીનો દ્વારા, એને એલેલ કહેવાય. આવા એલેલ બીજા ક્યાંક ક્યાંય જોતો. તો ભાઈ સિંગનો રંગ લીલો હોય એ પ્રભાવી કહેવાય. સિંગનો રંગ પીળો હોય એ પ્રચ્છન્ન કહેવાય. બીજનો રંગ પીળો પ્રભાવી કહેવાય. બીજનો રંગ લીલો પ્રચ્છન્ન કહેવાય. બીજનો આકાર ગોળ પ્રભાવી કહેવાય. બીજનો આકાર ખરબચડો એ પ્રચ્છન્ન કહેવાય. આવા એલેલ એટલે કે આવા જે ભિન્નતા દર્શાવે, ઊંચો છોડ છે તો પ્રભાવી, નીચો છોડ છે પ્રચ્છન્ન, આવું મેન્ડલે ભિન્નતા ધ્યાનમાં લીધી. હવે આપણે વિચારીએ પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે શું. એક સામાન્ય ઉદાહરણથી સમજી લઈએ. ફિઝિક્સના કોઈ ટોપિક ઉપર ડિબેટ કરવી છે તો એક છોકરાને 100 માં 100 માર્ક આવે છે, કાયમ 98-99 માર્ક આવે છે, એટલે 0 આવે છે.
તો 98, 99 કે 100 માર્ક લાવનારો 0 માર્ક ઉપર કરતાં ખૂબ સારું વધારે પરફોર્મન્સ કરી શકશે તો એને પ્રભાવી કહેવાય. 99, 100 માર્ક લાવનાર છોકરાને ફિઝિક્સની ડિબેટ માટે 0 માર્ક લાવનારો પ્રચ્છન્ન કહેવાય કે બોલી જ દેશે કે શું ભણ્યો નથી એટલે. તો જે લક્ષણ અભિવ્યક્ત થાય બરોબર એને પ્રભાવી કહેવાય. ઓકે, પ્રભાવી માટે કેપિટલ સંજ્ઞા આપતો. હવે આપણે શાંતિ સમજીએ મેન્ડલનો એક સંકરનો પ્રયોગ. એક સંકરના પ્રયોગ માટે એક શુદ્ધ ઊંચો છોડ લીધો જેનું જનન બંધારણ કેપિટલ ડી હતું. શુદ્ધ નીચો છોડ લીધો જેનું બંધારણ સ્મોલ ટી હતું. અહીં આપણે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે. હવે આપણે બીજું કાંઈ નથી કરવાનું, ખાલી ચોકડી ગુણાકાર કરીએ તો કેપિટલ ટીને સ્મોલ ટી ગુણતા કેપિટલ ટી સ્મોલ ટી આવે. પાછો આ ગુણાકાર કરતા કેપિટલ ટી સ્મોલ ટી આવે, કેપિટલ ટી સ્મોલ ટી આવે, કેપિટલ ટી સ્મોલ ટી આવે. હવે આપણે આગળ ભણ્યા તેમ પ્રમાણે કેપિટલ ટી પ્રભાવી છે, સ્મોલ ટી પ્રચ્છન્ન છે. પ્રભાવી એ પ્રચ્છન્નને અભિવ્યક્ત થવા નહીં દે માટે 4 છોડ F1 પેઢીમાં કેવા આવ્યા? ઊંચા છોડ બન્યા. હવે એના પછી આપણે આગળ જઈએ, વિચારીએ કે આવું કઈ રીતે કરી શકાય. પછી આપણે આગળ વિચારીએ આ F1 પેઢીનું સ્વફલન કર્યું. એટલે બંને છોડ હતા કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, જેને મિશ્ર ઊંચા કહેવાય. એની વચ્ચે પરફલન કરાયું. પછી આપણે સ્વફલન અને પરફલન સમજશું. ચોકડી ગુણાકાર કરો તમે જેનેટિક બધા સમજવા માટે. કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે કે એક શુદ્ધ ઊંચો થયો, 2 મિશ્ર ઊંચા થયા અને એક શુદ્ધ નીચો થયો. 3:1 પ્રમાણ. આશરે 1000 જેટલા પ્રયોગ કર્યા મેન્ડલે. એમાં 750 ઊંચા થયા, 250 નીચા થયા. એટલે કે 3:1 પ્રમાણ કહેવાય. બરાબર, કેવું કહેવાય? 3:1 પ્રમાણ. હવે આપણે શાંતિથી વિચારીએ, સમજીએ. આ વટાણાનો છોડ છે, યસ, ઊંચો છોડ છે, ઉભયલિંગી છે. ઉભયલિંગીનો મતલબ એવો થયો કે એમાં પુકેસર ચક્ર છે અને સ્ત્રીકેસર ચક્ર પણ છે. તો એ મેન્ડલ પુકેસર ચક્રનું કાપી નાખ્યું, એને કહેવાય ઇમોસ્ક્યુલેશન. સ્ત્રીકેસર ચક્ર હતું એના પર કોથળી ચડાવી દે એને બેગિંગ કહેવાય. એટલે સમજો કે આનું હવે પુનેટ સ્ક્વેરથી સમજીએ આપણે. આ છોડ છે, આ છોડની અંદર પુકેસર ચક્ર કાપી નાખ્યું, યસ, એટલે માત્ર સ્ત્રીકેસર ચક્ર રહ્યું. તો એના જન્યુ આર્ય અને જન્યુ આર્ય, યસ, ઓકે. હવે એ સ્ત્રીકેસર ચક્ર ઉપર બીજા છોડના પુકેસર ચક્રની પરાગરજ છાંટી દે, એને કહેવાય પરફલન. શું કહેવાય? પરફલન. તો આ 2 નરજન્યુ હતા એક છોડના, આ બીજા છોડના 2 માદાજન્યુ હતા. આ સ્ક્વેર દ્વારા આપણે સમજીએ છીએ. આને કહેવાય પુનેટ સ્ક્વેર. શું કહેવાય? પુનેટ સ્ક્વેર. જર્મન વૈજ્ઞાનિક પુનેટ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિ હતી. પુનેટ સ્ક્વેરમાં આપણે આ ચોકડી ગુણાકાર કરીને લખ્યા છે જન્યુ. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. આપણે ખાલી ચોકડી ગુણાકાર કરતા સમજવાનું છે, બીજું કંઈ નહીં. મેં તમને સમજાવ્યું, કેપિટલ એટલે સુપ્રભાવી, સ્મોલ એટલે પ્રચ્છન્ન. જ્યારે પ્રભાવી હાજર હોય ત્યારે પ્રચ્છન્ન તેની અભિવ્યક્તિ નહીં કરી શકે, માત્ર પ્રભાવીના લક્ષણ જ પ્રદર્શિત થશે. માત્ર માટે આ 4 છોડ કેવા થયા? ઊંચા થયા. આ F1 પેઢી આવી. હવે પાછું આપણે એ જ રીતે F1 પેઢી વચ્ચે અહીંયા સ્વફલન કરાયું. એનું બંધારણ હતું કેપિટલ ટી સ્મોલ ટી. તો આ નરજન્યુ છે, આ માદાજન્યુ છે. તમને મેં સમજાયું ને કે નરજન્યુ માદાજન્યુ ઉભયલિંગીમાં કઈ રીતે નક્કી થાય? પદ્ધતિ હતી ઇમોસ્ક્યુલેશન. એટલે શું? એક છોડ છે એનું પુકેસર ચક્ર કાપી નાખે, કહેવાય ઇમોસ્ક્યુલેશન, યસ. એ જ છોડના સ્ત્રીકેસર ચક્ર પર કોથળી ચડાવી દે, બેગિંગ કહેવાય, ઓકે. અને બાજુનો જે છોડ હતો એની પરાગરજ લઈ અને એ જે કોથળી ચડાવી હતી એના પર છાંટી દેવી, આને પરફલન કહેવાય, યસ. તો પાછું F1 પેઢીના આ બંને છોડના એકના નરજન્યુ લીધા, એકના માદાજન્યુ લીધા, આ પદ્ધતિ. હવે આપણે આગળ જઈએ. તો આ છે આપણો નરજન્યુ. એનું જીનેટિક્સ બંધારણ છે કેપિટલ સ્મોલ ટી. આ માદાજન્યુ છે, એનું જીનેટિક બંધારણ છે કેપિટલ ટી સ્મોલ ટી. આપણે માત્ર ચોકડી ગુણાકાર કરીએ. સામાન્ય કેપિટલ ટી, કેપિટલ ટી,
કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી કેપિટલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી. હવે પુનેટ સ્ક્વેરમાં તમે જોઈ શકો છો કે બે કેપિટલ ટી આવ્યા. એનો મતલબ શું? કેપિટલ ટી એટલે પ્રભાવી, એટલે કે શુદ્ધ ઉચ્ચાર. કેપિટલ ટી સ્મોલ ટી નું રિઝલ્ટ પણ બે મળ્યું, બીજા બે. તો 4 માંથી એક રિઝલ્ટ એવું છે કે બે કેપિટલ ટી છે, બે રિઝલ્ટ એવા છે કેપિટલ ટી સ્મોલ ટી એ પણ ઊંચા થયા, પણ એને મિશ્ર ઊંચા કહેવાય. આમ 4 માંથી 3 ઊંચા થયા અને બે સ્મોલ ટી છે એ નીચો થયો. તો 4 નું આપણે વિષયવાર વર્ગીકરણ કરીએ તો એક છોડ ઊંચો સંપૂર્ણ શુદ્ધ ઊંચો કહેવાય, બીજા બે પણ ઊંચા પણ એ મિશ્ર ઊંચા કહેવાય, અને ત્રીજો નીચો એટલે શુદ્ધ નીચો કહેવાય. આમ 4 માંથી 3 ઊંચા એક નીચો, 3:1 નું રિઝલ્ટ આવ્યું. આ ગણિતીય અનુમાનથી મેં જે તમને 4 થી સમજાવ્યું છે, તમારી ટેક્સ્ટ બુકમાં 4 થી સમજાવ્યું છે, એ ગ્રેગર જોહન મેન્ડલે 1000 પ્રયોગ કર્યા હતા. 1000 પ્રયોગની અંદર 750 ઊંચા થયા, 250 નીચા થયા. બરાબર. આવું ગણિતીય અનુમાન ને તર્ક આધારિત જે મેન્ડલના સિદ્ધાંતો છે એ મોડર્ન લાઈફ સાયન્સ માટે ખૂબ જરૂરી છે, ખૂબ જવાબદાર છે. આ મેન્ડલનો આપણે એક સંકરનો પ્રયોગ ભણ્યા. બરાબર. હવે પછી આપણે થોડી વાર પછી દ્વિસંકરનો પ્રયોગ. મેન્ડલનો દ્વિસંકરનો પ્રયોગ શાંતિથી વિચારે. દ્વિસંકરણ એટલે શું? તો બે લક્ષણ ઉપર નજર રાખી તેનો અભ્યાસ કરો. આગળના ટોપિકમાં આપણે એવું ભણ્યા હતા કે મેન્ડલનું ધ્યાન માત્ર એક જ લક્ષણ ઉપર હતું, ઊંચાઈ. મેન્ડલનો એક સંકરનો પ્રયોગ ભણ્યા કે અર્જુન જેવી નજર હતી. અર્જુનને ખાલી શું દેખાતું? પક્ષીની આંખ. તો ન મેન્ડલ સિંગનો રંગ વિચારતો, ન બીજનો રંગ વિચારતો, ન સિંગનો આકાર વિચારતો, કાંઈ જ વિચારતો નહોતો. એક જ લક્ષણ ઉપર એનું મગજ 100% ચાલતું હતું. એવા 1000 પ્રયોગ કરતો મેન્ડલ. એના ડેટા બનાવતો, ગણિતીય અનુમાનથી એની નોંધ કરતો, અને એ અનુસાર જેને આપણે અત્યારે મોડર્ન લાઈફસ્ટાઈલમાં ડેટા એનાલિસિસ કહેવાય, એ રસ્તા ઉપર મેન્ડલ જતો હતો. હવે એક સંકરના પ્રયોગ પછી એને બીજા દ્વિસંકરના પ્રયોગ કર્યા. દ્વિસંકરનો મતલબ થાય બે લક્ષણનો અભ્યાસ કરવો. ઓકે. તો બે લક્ષણ ક્યાં ક્યાં? તો મેન્ડલે લીધો એક બીજનો રંગ, વાય એટલે યલો, રાઉન્ડ એટલે ગોળ. બે પ્રભાવી લક્ષણ લીધા, પીળો રંગ, બીજનો પીળો રંગ, અને ગોળ આકાર. ગોળને ઇંગ્લિશમાં રાઉન્ડ કહેવાય, પીળાને યલો કહેવાય. એના પ્રચ્છન્ન લક્ષણ ક્યાં? તો લીલો રંગ અને ખરબચડી સપાટી એના પ્રચ્છન્ન લક્ષણ છે. તો અહીંયા આપણે બે લક્ષણનો શાંતિથી વિચાર કરીએ. એક પ્રભાવી છે ને એક પ્રચ્છન્ન છે. તો ભાઈ રંગ માટે પ્રભાવી કયો? બીજમાં પીળો રંગ. રંગ માટે પ્રચ્છન્ન કોણ? તો રંગ માટે પ્રચ્છન્ન છે લીલો રંગ. આકાર માટે પ્રભાવી કોણ? તો ભાઈ આકાર માટે પ્રભાવી છે ગોળ આકાર. આકાર માટે પ્રચ્છન્ન કોણ? તો ભાઈ ખરબચડો આકાર. આ બે લક્ષણ એક સામટા લીધા. કોણે લીધા? ગ્રેગર જોહન મેન્ડલે. આ એક છોડ લીધો જેનો રંગ પીળો છે, આકાર ગોળ છે. બીજો છોડ લીધો જેનો રંગ લીલો છે, આકાર ખરબચડો છે. ઇમોસ્ક્યુલેશન પદ્ધતિ દ્વારા આનું પુકેસર ચક્ર દૂર કર્યું, આના સ્ત્રીકેસર ઉપર કોથળી ચડાવી, અને આની પર આગળ જ આના સ્ત્રીકેસર પર છંટકાવ કર્યો. એટલે પેઢી મળી ગઈ F1 પેઢી. અને F1 પેઢીનું જનીન બંધારણ એવું કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. એનો મતલબ અહીં કેપિટલ R હાજર છે એટલે જેટલા બી છોડ F1 પેઢીમાં બન્યા બધા જ ના બીજનો આકાર પીળો હતો. જેટલા બી છોડ બન્યા બીજનો રંગ પીળો હતો અને આકાર ગોળ હતો. બીજનો આકાર ગોળ, રંગ પીળો. F1 માં બધા જ પિતૃ પેઢીને મળતા આવતા હતા. યસ. તો F1 પેઢી હંમેશા પ્રભાવી થઈ. પિતૃની પ્રભાવિત પેઢીને મળતા લક્ષણ આવ્યા હતા. બીજનો આકાર ગોળ, રંગ પીળો. હવે એના પછી F2 પેઢીમાં ગયા તો આના જન્યુ હોય. અહીંયા આપણે લખ્યા છે નર જન્યુ,
चार प्रकारना था एक पेढ़ी में आ F1 पेढ़ी जन्म। एक नाम कैपिटल आर कैपिटल वाई, एक नाम कैपिटल आर स्मॉल आर कैपिटल वाई, स्मॉल आर स्मॉल वाई। एवं जन्म में चार मादा था। कैपिटल आर कैपिटल वाई, कैपिटल आर वाई, स्मॉल आर कैपिटल वाई, स्मॉल आर स्मॉल वाई। આપણે ચોકડી ગુણાકાર કરીએ અને પુનેટ સ્ક્વેરનું ખાનું ભરી દઈએ। આર આર વાય વાય આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય, આનો ગુણાકાર આની સાથે કેપિટલ વાય સ્મોલ આર, આ બેનો ગુણાકાર કેપિટલ વાય સ્મોલ વાય। આવી રીતે ચોકડી એ જ રીતે આ બે ગુણાકાર કરી कैपिटल आर स्मॉल वाई कैपिटल वाई, कैपिटल वाई स्मॉल वाई, कैपिटल वाई स्मॉल आर वाई, कैपिटल आर स्मॉल वाई वाई। આવી રીતે આ બધાનો ગુણાકાર અહીંયા આનો આવી સાથે કરી દઈએ તો 16 રિઝલ્ટ મળશે અને એનું એનાલિસિસ કરશું તેમાં 9 પ્રભાવી મળશે। પ્રભાવીનો મતલબ શું? જેનો આકાર ગોળ છે, રંગ પીળો છે એને પ્રભાવી કહેવાય। 3 3 અને 1 3 મિક્સ મળશે। મિક્સ મળશે મતલબ શું? જેનો આકાર ગોળ છે પણ રંગ લીલો છે, વ્યતિકરણના કારણે આવું થયું। બીજા 3 પણ એવા મળશે જેનો રંગ પીળો હશે અને આકાર ખરબચડો હશે અને એક સંપૂર્ણ પ્રચ્છન્ન મળશે એટલે કે લીલો રંગ અને ખરબચડો આકાર। તો આવું 9:3:3:1 નું પ્રમાણ મળશે। બરાબર, આ મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ થયો। આના દ્વારા આપણને એક વ્યતિકરણ નામની વસ્તુ જાણવા મળી। આ બધાને મેન્ડલ કારક કહેતો। હવે ખરેખર હોય કેવું તો આપણે કાને કોષ ગણી, કોષના મધ્યમાં એક કોષ કેન્દ્ર છે। કોષ કેન્દ્રની અંદર મનુષ્યમાં 46 રંગસૂત્ર હોય। એ 46 રંગસૂત્રની ઉપર 40,000 જનીન આવેલા હોય। તો જે જમાનામાં માઇક્રોસ્કોપ નહોતું, રંગસૂત્ર નહોતા, જનીન નહોતા, ત્યારે આંકડાકીય દ્વારા જે મેન્ડલને કારક કહેતો હતો ને એ જનીન હતા, માટે એને જનીન વિદ્યાનો પિતા કહેવામાં આવે છે। હવે આ વ્યતિકરણ એટલે શું? તો ભાઈ આ રંગસૂત્ર હોય, ધારો કે આ એક કાળા કલરનું રંગસૂત્ર છે આપણે માનીએ, આ બીજા રંગસૂત્ર હારે જોડાય છે ફલન દરમિયાન, ત્યારે એમના ટુકડાઓની અદલાબદલી થઈ જાય છે। તો એ રંગસૂત્ર પર જનીનોની પર અદલાબદલી થાય ને એને કહેવાય વ્યતિકરણ। તો આ 9 સંપૂર્ણ પિતૃ જેવા હતા, કેમ કે પિતૃ કેવા હતા? પીળો રંગ અને ગોળ આકાર। આ એક પણ પિતૃ જેવું હતું, કેવું? લીલો રંગ અને ખરબચડો આકાર। આ બીજું પિતૃ। આ 3 મિક્સ આવ્યા, બંને પિતૃની સંયુક્ત અસર પર આવ્યા। કઈ ક્રિયાથી આવું થયું? વ્યતિકરણ કારણે। વ્યતિકરણ એટલે શું? જ્યારે ફલન થાય ત્યારે રંગસૂત્રના ટુકડાઓની અદલાબદલી થવાના કારણે જનીનની પણ અદલાબદલી થાય। આ ઘટનાને કહેવાય વ્યતિકરણ। તો એવું રિઝલ્ટ આવ્યું 9:3:3:1। પાછું આપણે એક વખત ફરીવાર આખું વસ્તુ સમજાવીએ। આ ટોપિકનું નામ હતું દ્વિસંકરનો પ્રયોગ મેન્ડલનો। દ્વિનો મતલબ થાય બે લક્ષણનો અભ્યાસ કરવો। તો એને બીજનો રંગ પીળો અને એનો આકાર ગોળ એ બે પ્રભાવી લક્ષણ હતા। તો જો એક પ્રભાવી હોય તો એક પ્રચ્છન્ન હોવું જોઈએ। તો જો પીળો રંગ બીજનો પ્રભાવી હોય તો એનું પ્રચ્છન્ન લક્ષણને કહેવાય લીલો રંગ। જો બીજનો આકાર ગોળ એ પ્રભાવી હોય તો પ્રચ્છન્ન કહેવાય ખરબચડો આકાર। તો અહીંયા એક છોડ એવો લીધો જેની અંદર બંને પ્રભાવી લક્ષણ હતા, એટલે કે બીજનો રંગ પીળો હતો અને આકાર ગોળ હતો। બીજો પિતૃ લીધો, પિતૃ એટલે છોડ બીજો, ઓકે, એમાં બંને પ્રચ્છન્ન લક્ષણ હતા, એટલે કેવા? લીલો રંગ અને ખરબચડો આકાર। હવે કઈ રીતે આ કરતો ફલન એ આપણે સમજેલા જ છીએ કે સમજો કે આ છોડ છે એના પુકેસર ચક્રને કાપી નાખીએ, ઇમોસ્ક્યુલેશન કહેવાય, ભણી ગયા આપણે આગળ। આના સ્ત્રીકેસરમાં કોથળી ચડાવી દઈએ અને બેગિંગ કહેવાય। હવે આની પુકેસરની પરાગતિ આમાં છાંટી દઈએ। આ પદ્ધતિનો મેન્ડલ ઉપયોગ કરતો, ઓકે। હવે કઈ પેઢી મળી? પહેલા F1, તો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય। જ્યાં કેપિટલ હાજર હતા એટલે કે લક્ષણ કેવા હતા?
प्रभावी અને પ્રભાવી લક્ષણ હતા એના કારણે કોઈ પ્રચ્છન્ન પ્રદર્શિત થયું નહીં. પ્રચ્છન્ન પ્રદર્શિત ના થયું તેનો મતલબ કે F1 પેઢી સંપૂર્ણ કેવી આવી, જે બીજનો રંગ પીળો હતો અને આકાર ગોળ હતો. આ વસ્તુને સહિત આગળ ગયા આપણે. હવે આ વસ્તુમાં આપણે આગળ ગયા F2 પેઢી. હવે F2 પેઢી માટે આપણે પુનેટ સ્ક્વેરથી સમજીએ તો આમે જે સ્ક્વેર જેવું દોર્યું છે જર્મન વૈજ્ઞાનિક પુનેટે આપેલી પદ્ધતિ છે. આમે દોર્યું છે અને નરજન્યુ કહેવાય. આ F1 પેઢીના નરજન્યુ 4 પ્રકારના હતા અને માદાજન્યુ પણ 4 પ્રકારના હતા. એ મેં લખ્યા. એક નામ કેપિટલ R વાય, કેપિટલ R સ્મોલ વાય, સ્મોલ R કેપિટલ વાય, સ્મોલ R સ્મોલ વાય. એ વાય લખ્યા. આ બેનો ચોકડી ગુણાકાર કઈ રીતે કરે? આનો ગુણાકાર એક કરીને બતાવી દઉં. કેપિટલ R કેપિટલ R, કેપિટલ વાય કેપિટલ વાય, કેપિટલ R કેપિટલ R, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ R કેપિટલ વાય સ્મોલ R, કેપિટલ R કેપિટલ વાય સ્મોલ R સ્મોલ વાય. આવા બધા જ આનો આની સાથે અને આનો આની સાથે એવી રીતે 16 બની ગયું. 16નું ઊંડાણપૂર્વક અવલોકન કરતા આપણને સામે એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે. 9:3:3:1 નું રિઝલ્ટ આવ્યું છે. 9 પ્રભાવી થયા, 1 પ્રચ્છન્ન થયો. મતલબ 16 માંથી 10 પિતૃને સંપૂર્ણપણે મળતા હતા, પણ 6 જે બન્યા ને એ નવા બની ગયા. ન મમ્મી જેવા હતા ન પપ્પા જેવા હતા. મતલબ કોઈ 2 પિતૃમાંથી એકી જેવા નતા. તો ક્યાં કારણસર? તો એ પેલા 9નો અભ્યાસ કરે. 9 કેવા હતા? 9 છોડ એવા હતા જેમાં બીજનો રંગ પીળો અને આકાર ગોળ હતો. એ કેવું હતું? બીજનો રંગ લીલો અને આકાર ખરબચડો હતો. મતલબ પિતૃને મળતા આવતા. બાકીના 3:3 6 કેવા હતા? તો આ 3 કેવા હતા? એમાં રંગ પીળો હતો અને આકાર ખરબચડો. આમાં રંગ લીલો હતો અને આકાર ગોળ હતો. મતલબ મિક્સ થઈ ગયા હતા. મતલબ લક્ષણ, મતલબ એને કહેવાય વ્યતિકરણ. વ્યતિકરણ એટલે શું? કે જ્યારે ફલન થાય ત્યારે રંગસૂત્રની અદલા બદલી થાય. રંગસૂત્ર જોડીમાં હોય, એ છૂટું પડે જન્યુમાં આવે. સરળ ભાષામાં આપણે સમજીએ એ વસ્તુને તો પુરુષમાં શુક્રકોષ હોય તો એ શુક્રકોષ જ્યારે બને ત્યારે પુરુષ પાસે 46 રંગસૂત્રો હોય, એમાં 44 દૈહિક હોય અને બીજા લિંગી રંગસૂત્રોને XY કહેવાય. તો પુરુષના શુક્રકોષમાં 44 ના અડધા 22 થાય અને એક રંગસૂત્રમાં X આવે અને બીજામાં 22 અને Y આવે. એટલે પુરુષના બે શુક્રકોષ 2 પ્રકારના હોય, એક 22 + X હોય, બીજું 22 + Y હોય. મતલબ રંગસૂત્ર એટલે જન્યુ બન્યા. બરોબર? રંગસૂત્ર અડધા થયા જન્યુમાં. શુક્રકોષ એટલે જન્યુમાં રંગસૂત્ર કેવા થયા? અડધા થયા. તો એવું અહીંયા પણ જ્યારે જન્યુ બન્યા ત્યારે એના અડધા જન્યુ થયા. એના કારણે આ વ્યતિકરણની ઘટના બની. એના કારણે લક્ષણો કેવા થયા? મિક્સ થઈ ગયા. આ લક્ષણો જે મિક્સ થયા વ્યતિકરણના કારણે એ સીધું ઉદાહરણ છે 9:3:3:1. એટલે 16 પ્રયોગમાં 10 પિતૃ જેવા આવ્યા, 6 ભિન્ન આવ્યા. એ 16માં 9 પ્રભાવી હતા, 1 પ્રચ્છન્ન હતા, 2 મિક્સ આવ્યા એટલે પ્રભાવી પ્રચ્છન્ન પ્રભાવી. આવી રીતનો મેન્ડલના પ્રયોગને દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય.